ગુડ મોર્નિંગ, વેલકમ. ફરી સ્વાગત છે નવા બ્લોગમાં તમારું. બધા ડાઇનિંગ ટેબલ ઉપર એમાં નાસ્તો ચાલુ છે ને રોટલી આવે છે સવારમાં. વેદાંતભાઈ મોટા છે. મારી ભેગું થવાનું મારી ભેગું આવવાનું છે. કાલે આપણે વાત તો થઈ એમાં જવું છે મારે હોસ્પિટલ. કાલે આપણે વાત થઈ હતી પણ કાલે નહોતો ગયો. આજ જવાનું છે કેમ કે કાલે અપોઇન્ટમેન્ટ ન મળી એટલે આજે જઈએ છીએ. 10 વાગ્યાનો ટાઈમ છે. એની વાત હાલે છે. મારું કરાવું, પછી ભાભી કરાવું, પછી વિજયભાઈ કરાવું, પછી વેદાંત કરાવું, બધાને કરાવું. તમારે જોણ ચાલુ કરવા હોય તો બાડો છોકરો થોડો હાલશે. ચશ્મા વાળી જ છે. હોસ્પિટલ આવી ગયા છે, એરિયામાં બેઠા છે અને ફાઇનલ કરવાનું છે ઓપરેશન. ઘણા દિવસોથી વાત ચાલે છે પણ આજે ફાઇનલ કરવાનું છે. વેઇટિંગ એરિયામાં એટલું બધું વેઇટિંગ છે. હું ને વેદાંત પાસે ઇડલી સંભાર ખાવા આવ્યા છીએ. તેથી મેં ઓલો વિડીયોમાં મૂક્યો હતો ને આજે ને બહુ મજા આવી ઇડલી સંભાર ખાવાની, જોવાની. એટલે ખાવા આવી ગયા છે પાછા. ચાલો ભાઈ, મસ્ત ઇડલી સંભારની 2 ડીશ. વડું ન ખાવું તારેલા? હે, વડું કરતા ઇડલી સંભાર મજા આવો. ખોટું इडली बड़ा दोनों बना दिए. इडली आपने इडली, इसको इडली वड़ा दोनों. जो वेदांत इडली वड़ा, આપણે ખાલી ઇડલી. મને ઇડલી એક ઓડું થોડુંક શાખવા દેજો. ચટણી છે મસ્ત બરફ નાખેલી. હવે હોસ્પિટલેથી આવી ગયા અને વચ્ચે ઇડલી સંભારે ખાઈ લીધો. ફરિયાદે કેવી હતી? આનો હારે લઈ ગયો તો હોસ્પિટલ. શું કામ આવડે માણસને હારે લઈ જાય ગમે એને? આપણી સાથે રહી ઠેલી હાસો બહાર બેઠો. બોલો અંદર ઓલામાં આવ્યો નહીં. 4-5 ઠેલી હોય મૂકી ન હોય તારે કે 4-5 ઠેલી હાસો થોડો લઈ ગયો તો. અને હવે તમે કઈ નાના છો મોટો છો ગણીને તને હું લઈ જાઉં છું તો પાછા શું હાલે? હવે જેથી જવાનું હોય ત્યારે જ્યારે પાય ને આવું બધું શીખવાડવું પડે આવડા મોટાને. હવે એટલે આ વ્લોગમાં લઉં છું એટલે કે એને શરમ આવી જોઈએ કે આ લોચો મારો ઇડલી સંભાર એક નંબર હતો. ઇડલી વાતને ડાયવર્ટ કરે છે. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે શીખે છે ને શીખવાડવું પડે એમ છે એટલે શીખવાડ્યું છે આજે. પણ હવે આ બીજી વાર આવું કરે ને તો એ વ્લોગમાં વિડીયોમાં તમે બધા એક ઝાપટ નાખજો એને. 12 વાગ્યાને 40 મિનિટે પહોંચી ગયા ઘેરે. બોલ આજ વહેલા કે નહીં? છોકરાને આવતા હશે ને 1 વાગ્યાનો ટાઈમ હોય ને એનો. હજી તો એને આવ્યા નથી હારે. નહીં, છોકરાઓ જ નથી આવ્યા, અમે બધા હારા થઈ ગયા. તો શું છે સબ્જી એની છે? કેવાનું હોય ખાઈ લે. સરપ્રાઈઝ. વાહ, કેટલું પીલા કહેવામાં કઈ ન વધારે ઓલું થાય. દાળ ભાત આજ તો કુકરમાં બીને એમ ને. હવે તારીખ નથી લે કરવાની છે. ક્યાં કરો? ને ઉપર ફરજ સુતરિયા કાંતિભાઈ કરે આગું છે થોડું અહીંથી 7-8 કિલોમીટર. દાળ ભાત ખાઈ લે, ખોટી રીહ નો કરે. દાળ ભાત ખાઈ લે. હાલ મારો દીકરો હાલે. વેદાંત ને મમ્મીએ કંઈક કીધું ને એમાં ખાવા નથી બે થોડું મોટો થયો માયરો બિચારાને. જો છોકરાઓ સ્કૂલેથી આવવા મળ્યા છે અને આ તો આવીને આમ જોતો ખરા એના મમ્મીનો નહીં તું એને મમ્મીને ખોળામાં માથું પગ ને બધું નાખી દે. એ જાનો આ બેન આ તો જોવા જવું પડે. એમનું થોડો કહી દઈ એને મેં 5-6 વાર કીધું આગળ પગ નીચે રાખ 5-6 વાર કીધું એને એટલી વારમાં. અને છે ને જેમ મોટો થતો થાય ને એમ અક્કલ ઓછી થાય. હાઉ ઇઝ યોર સેકન્ડ ડે? વોટ ઇઝ નહીં? મને ઇંગ્લિશ શીખવાનું છે. એમ કર માલ જામાં દીકરો કપડા બદલી લાલ પછી ને તને ખવડાવી લઈ. હેલો
ઊભી થવા પછી હોવરાવી દઈએ. હાલો ખાલી દાળ રોટલી, શાક કેમ નથી લીધું ભાઈ? નાનું બેન તો જો રોટલી કામ ઘુમાટી બોલાવવાનું એ. ખજાનો તૈયાર છે. બપોરનો ટાઈમ 3 વાગ્યા ને 10 મિનિટ થઈ છે ને હજી તો અભિભાઈ ટ્યુશનથી હોઈ ગયો ને જાનુબેન ને આમ તો એની મમ્મી ગોદરા ઓઢી ઓઢીને ઉતાવો પણ અત્યારે એ બપોર વિશે આ લોકોને જલસા છે. મારે અત્યારે 3 વાગે જવાનું મોડું થઈ ગયું એવું લાગે છે ને તો હું ચાલુ છું સુધી મજા છે. હા વહેલા તૈયાર થઈ જાવ એવું કેમ લાગે છે મને? કૈલાસબેન અચ્છા ઘનશ્યામબેનની કથા છે એમ ને? તો સોસાયટીમાં કથા છે ને તમારી એકને જ આવશે? ગુલાબ તો જવું છે. ગુલાબ આવશે 4 વાગે. હા નહીં જલસા છે 4 વાગે હજી ટ્યુશન ને હા દાનું 4 વાગ્યાનો ટાઈમ છે. ટ્યુશન મૂકીને પછી આવશે એમ? તો દાનું બેનને ટ્યુશન જવાનું 4 વાગ્યાનો ટાઈમ છે 4 થી 6. તો મમ્મીએ જ્યુસ બનાવ્યું કે નહીં? લાવો લાવો આપણે ચા ખબર છે ચા બંધ કરીને જ્યુસ ચાલુ કર્યું. હલો કેમ આમ ફરીને વાત કરે? કોની વાત કરે? અત્યારે 7:30 બે બહાર હજી બાલ્કનીમાં ઊભા ઊભા શું કરો? નહીં તું મેચ રમવા ગયો તો બેટા? બેટ ને સ્ટમ્પ તું લાવ્યો? કોણ લાવ્યું? અને બેટિંગ નો લઈ આવ્યો. બેટિંગ નો દીધી લઈ આવ્યો. બેટિંગ નો દીધી લઈ આવ્યો. એ ભગવાન મસ્ત સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા. ભાખરી નથી લાગતી મરચા સાથે અને ભાખરી તો છે. તું નથી ગઈ કથામાં? ગઈ હતી. હું છે ને 4 વાગે જાનું મૂકીને ગઈ ને નહીં આ નવા વાવા નથી પહેર્યા એટલે કહું છું. નવા પહેર્યા છે 4 વાગે ગઈ જાનું મૂકીને 4:30 મંજુભાઈ નહીં આવ્યા. મંજુભાઈ એવા હતા સેના લેવા આવ્યા હતા. અત્યારે તો કેદી આવી? દેહમાં તો આવી કેટલા દિવસ થયા? એને ક્યાં શેણા ખવાઈ ગયા હતા તો સેહત સારું કહેવાય છે. અહીંયા તો નજર જ ન ગઈ. કેરી આવી ગઈ પાછી નવી. કોણ લાવ્યું કેરી? એલા બે ફોનમાં એટલા મથેલા છે ને. કઈ છે? કેસર છે કે? અને આ બોક્સ આવ નાના નાના કેમ લાગે છે? કેસર છે હું રાજાપુરી. આ રાજાપુરી છે હે? એમનું બોલાવતો. આ બોક્સ કેમ હાવ નાના નાના લાગે? આજના વિડીયો છે ને નહીં તો હટું ઘણી કોમેન્ટ આવી. નહીં તો બહુ ક્યુટ લાગે છે અને કેવો સેન વાલો લાગે છે. સાંભળ તો ખરા આપણે એક કામ કરવું છે. નૈતિકને જેને જેને ક્યુટ લાગતો હોય ને એને આપણે થોડોક સમય ભાડે આપી નૈતિક. હે જાવું તારે? નૈતિકને થોડાક દિવસ લઈ જવાનું. દીકરો થોડા આપે કે તમને કહું કોમેન્ટમાં નૈતિકની બહુ કોમેન્ટ આવે. નૈતિક ક્યુટ લાગે છે ને મેં થોડાક દી ભાડે આપવો છે ને કોકને જેને ક્યુટ લાગે ને તો ખબર પડે કેવો ક્યુટ છે અમે બધા રીતે. મસ્ત નવી કેરી છે. ઓલી ફળ નાનું છે પણ જોવામાં આવે છે પ્યોર કેસર છે. આ બધા જાય છે અત્યારે ભાણિયાની ખબર કાઢવા. તું નથી જતો? હે હું નથી જતો. નહીં નહીં જાઓ. હે હે એક કામ છે તો હાલો જઈ આવું. હવે છે ને અમે બધા અત્યારે જઈએ છીએ ઓલા મયુરની ખબર કાઢવા. હું તો રોજ તારું ખુલી હજી બાજુનું ખુલ્લું છે ભાભી બાજુનું. ગાડીમાં નવી ગાડી લીધી ને એમાં સીટ બેલ્ટ પાછળના લોકો ન માર્યા હોય ને તો એ મ્યુઝિક વાગ્યા કરે. હા છું માંડ માંડ બંધ થયું. હજી ખુલ્લું છે? નહીં નથી ખુલ્લું. ખુલ્લું છે હરખું પેક કામ ટક્કા દઈને અવાજ આવી જાય ને ત્યાં સુધી કરો. બસ થઈ ગયો હવે લગભગ. હા નાખે ને તો એ તો મસ્ત હવે થયો. હા કવડું કામ થઈ ગયું. તમે જોવો આગળ કોટા આ શું છે એમ તો હવે અમે જઈએ છીએ એક બેસણામાં. વિજયભાઈ ને બા બે બેસણામાં જાય છે અને અમે ત્યાંથી જઈએ છીએ શાંતુબેનની ઘેરે. મયુરની ખબર અંતર પૂછવા. હું તો 2-3 વખત જઈ આવ્યો પણ ઘરેથી કોઈ નહોતું ગયું એટલે બધા જાય છે ને હું આરે સાથે જગ્યા હતી બેસી ગયો. હું જાનું બે કાજાનું
એને કીધું અમે તો જઈ આવ્યા છીએ પણ ગાડી ખાલી હું જવા દે તું નથી ગઈ ગાડી લીધી ને આજ કેટલા દિવસ થઈ ગયા આપણે કેટલા દિવસ તારીખે લીધી ચોથા મહિનામાં લીધી હતી. ચોથા મહિનામાં નથી લીધી તમે આવ્યા પછી લીધી હવે તું 5મા મહિનામાં 5મા મહિના 12 તારીખ 11 તારીખે જાનું આ 11 તારીખે લીધી આપણે અને આજે આ 6ઠા મહિનાના 10 તારીખ કાલે 11 તારીખ છે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો ગાડી આવી અને પણ બાસ પહેલી વાર બેસે બોલો ક્યારથી ખબર હે યાદ નહોતું યા- બેઠક નથી એ ક્યાંથી હોય પણ બેઠા જ નથી તો પાકું યાદ છે બેઠા જ નથી એમ ગાડી અઠવાડિયું દેહમાં વહી ગઈ ના કે જવાનું છું નો છું એટલે બાલકાસરમાં બેઠા હલકાદરમાં તો ઘણું બેહી લીધા અમે બહાર ગયા હતા ત્યાંથી ઘેરે આવ્યા ને વેદાંત પાસે હુતા છે અને જાનુડી દાદા પાસે હોવા વહી ગઈ છે આવન છે કાંઈ હુતું રહેશે આવન છે અભિભાઈ અહીંયા દાદા પાસે હુતો છે તો ઊભો થાય ઉપર જાવ બેસણામાં તો કેમ નહોતી એવી બેસણામાં ગાડીમાં બેઠી હતી દાદાએ શું કીધું એટલું થાય અભિને આનું અહીંયા કોઈ ગયું હોય ને તેને ફેરવવાનું થાય ને ફેરવવી પડે ને તો એ તેડીને ફેરવી એકાય એવી છે એટલે અભિને એમ કહું છું એટલે અભિને કહેવાય હુઈ જતો રહી તને ફેરવે એ કાંઈ નથી તો એલા ફોન લઈને કેટલા વાગ્યા સુધી જોઈ હે ફોન અહીં આપી દે દાદાને એટલે હું આવી જા હાલે ભાઈ ઉભો થાવ અભી અભી આમાં ઉભો થાય ને જાઉં છું 3 વાર કહું પછી જ થાવ ને હાલ ઉભો થા